મૂવીવર્સ સ્ટુડિયો અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસતા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ જોજો એપ દ્વારા પોતાના દ્વારા પ્રથમ ફિલ્મ બનાવી અમદાવાદ ખાતે જાહેરાત કરી, જેને લઈ અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગુજરાતી સિનેમામાં મૂવીવર્સનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મોમાં પ્રથમ પ્રવેશ કર્યો છે અને આ નવરાત્રિમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમામાં પ્રતિભાશાળી વિકાસના માર્ગ આગળ વધી રહ્યું છે, જેને મજબૂત વાર્તા કહેવાના કારણે છે. હવે માત્ર ગુજરાતી જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાં પણ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરી રહ્યું છે. તો મિત્રો, જેમ જોજો ઓટીટી પ્લેટફોર્મ આપ સૌને 70 લાખથી વધુ યુઝર્સનો ગુજરાતીઓનો પ્રેમ અમને મળ્યો છે અને બહુ જ જલ્દી 1 કરોડથી વધુ યુઝર્સ ગ્લોબલી 177 દેશોમાં ગુજરાતીઓ જોજો ઓટીટીને માણી રહ્યા છે અને માણતા રહેશે. અને જેમાં 150થી વધુ ફિલ્મો, વેબ સિરીઝ, રિયાલિટી શોઝ, ડોક્યુમેન્ટરીઝ, નાટકો તથા તમામ ગુજરાતી મનોરંજન જોજો એપ ગુજરાતીઓને પહોંચાડી રહ્યું છે. તેમજ જોજો સ્ટુડિયોઝના માધ્યમથી અને ઇન્ટેન મીડિયાના કોલેબરેશનથી જોજો સ્ટુડિયોઝ ઘણી બધી આવનારી ફિલ્મો અનાઉન્સ કરવાનું છે. જેમાંની પહેલી ફિલ્મ ઇન્ટેન મીડિયા સાથે અમે અનાઉન્સ કરીએ છીએ, જેનું નામ છે ઓવર એન્ડ આઉટ. એ ફિલ્મ બહુ જ જલ્દી લગભગ 2 દિવસની અંદર એનું શૂટિંગ શરૂ થવાનું છે અને બહુ જ જલ્દી સિનેમાઘરોમાં આવશે. ગુજરાતી ફિલ્મો 2025ના સાલમાં બહુ જ સરસ પરફોર્મ કરી રહી છે અને જોજો ઓટીટીના માધ્યમથી અને હવે જોજો સ્ટુડિયોઝના માધ્યમથી હું કોન્ફિડન્ટ છું કે આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ્સ વિશ્વ સિદ્ધિ મેળવશે અને વિશ્વભરમાં ડંકો વગાડશે. અને જેમ આપણે મલયાલી સિનેમા, સાઉથ સિનેમાને માણતા આવ્યા છીએ, તેમજ બીજી ભાષાઓમાં પણ ગુજરાતી સિનેમાને લોકો માણશે. અને એ જ પહેલ કરવા માટે જોજો સ્ટુડિયોઝ 9 ફિલ્મોનું અનાઉન્સમેન્ટ કરી રહ્યું છે. એમાંની પહેલી ફિલ્મ અગેન આજે ઓવર એન્ડ આઉટ નામથી કોમેડી એક્શન જોનરની ફિલ્મ સ્ટારિંગ મિત્ર ગઢવી, શ્રદ્ધા ડાંગર અને રોનક કામદાર ઇન્ટેન મીડિયા અને જોજો સ્ટુડિયોઝ આપની સમક્ષ લઈને આવી રહ્યું છે. અને એમાં મારી સાથે જે અમારા જે પ્રોડ્યુસર છે એ હું છું અને અમારી સાથે છે વિવેકજીને બી હું રિક્વેસ્ટ કરીશ કે 2 શબ્દો બોલે અને આ કોલેબરેશન વિશે વાત કરે. અને મિત્રો, જેમ અલગ અલગ ફિલ્મો અલગ અલગ ભાષાઓમાં બનતી હોય છે, તો આખા ઇન્ડિયામાં, આખા દેશમાં જેમ સારામાં સારા પ્રોડક્શન હાઉસીસ જે અલગ અલગ લેંગ્વેજીસમાં બનાવી રહ્યા છે અને જેમાં એમની એક્સપર્ટીસ છે, એવા સારા પ્રોડક્શન હાઉસીસને અમે ગુજરાતીમાં ઇન્વાઇટ કરીએ છીએ અને એમની સાથે જોજો સ્ટુડિયોઝ નવી ફિલ્મો આપના સુધી પ્રસ્તુત કરતી રહેશે. થેન્ક યુ વેરી મચ. मूवीवर्स स्टूडियोज़ जो इंटेन मीडिया का एक भाग है, जो जिसके प्रमोटर हैं आदित्य पिट्टी और आनंद महेंद्र जी. हमें बहुत खुशी है कि हमें एक मौका मिल रहा है कि हम हमारी पहली गुजराती फिल्म हम जोजो स्टूडियोज़ के साथ बना रहे हैं. गुजरात ने काफ़ी कथाकारों को जन्म दिया है और जैसे रीजनल सिनेमा का एक लहर चला है, वहाँ पे गुजराती सिनेमा ने अपना एक नेतृत्व उसमें दिखाया है और उसी लहर में के लिए हम उसमें बहकर एक अच्छी फैमिली एंटरटेनर बनाने की कोशिश कर रहे हैं, जिसमें हमारे सौभाग्य हैं जोजो स्टूडियोज़, जो अभी वो भी उनकी पहली फिल्म है. और हमें ये खुशी है कि इस फिल्म में हमारे जो कलाकार हैं वो हैं रौनक कामदार, श्रद्धा डांगर और मित्र गढ़वी, और डायरेक्टर हैं किलोल परमार. और ये एक संपूर्ण फैमिली एंटरटेनर है जो आप सब परिवार आके देख सकते हैं, उसका आनंद उठा सकते हैं. और इसका जो शुभारंभ है वो इस शुभ अवसर, नवरात्रि के शुभ अवसर से हो रहा है और जिसकी शूट भी अभी 2 दिन में शुरू होने वाली है. और ये हमारी पहली फिल्म है जोजो के साथ और ये एक सिलसिला चलता रहेगा, फर्स्ट ऑफ मैनी एज वी वुड लाइक टू कॉल इट. एंड वी वुड लाइक टू बिल्ड अ स्ट्रॉन्ग रिलेशनशिप. यहाँ पे गुजराती सिनेमा के साथ हमारा जोड़ हम बनाकर रहेंगे और जोजो के साथ ये पहली है और अनेक फिल्मों का एक कार्यक्रम हम शुरू करने जा रहे हैं. बहुत बहुत धन्यवाद आप सबका. थैंक यू वेरी मच. મૂવીનું નામ છે ઓવર એન્ડ આઉટ અને આ એક એવી ટર્મ છે જે આપણે બહુ વર્ષોથી ફિલ્મોમાં અને આર્મીની ફિલ્મોમાં ને બધામાં વાપરી છે, સાંભળી છે,
પણ આ ફિલ્મમાં અમે બહુ અલગ રીતે લઈને આવી રહ્યા છે. જોજો સ્ટુડિયોઝ અને મૂવી વર્સ બંને આ ફિલ્મ સાથે પ્રોડ્યુસ કરી છે. જોજોને અત્યારે તમે અત્યાર સુધી એક એપ તરીકે જે દુનિયાભરમાં ફિલ્મો બતાવે છે લોકોને, એ પોતે ફિલ્મ પ્રોડ્યુસ કરતા હોય ત્યારે એ બહુ જ એનાલિસિસ અને સર્ચ કરીને આવી રહ્યા છે. એટલે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોમેડી એક્શન ફિલ્મ લઈને અમે આવી રહ્યા છે. અને આ પહેલી એવી ફિલ્મ છે જે આ જોનરામાં કામ થઈ રહ્યું છે. ધમાલ બહુ છે, એક્શન પણ બહુ છે, પણ એનાથી સૌથી વધારે કોમેડી ચાલી રહ્યું છે. તાયબની સૌથી મોટી ખુશી છે કે દરેક ફિલ્મને એક સ્કેલની જરૂર પડે. હવે જ્યારે એક્શન કોમેડી ફિલ્મ બનાવતા હોય એમાં બહુ મોટા સ્કેલની વાત છે, ત્યારે આવા ધરખમ પ્રોડ્યુસરની બહુ જરૂર પડે જેથી ફિલ્મ દેખાય એવી, પછી એનું પ્રમોશન એવું થાય, પછી રિલીઝ એવી રીતે થાય કે લોકોને શો ટાઈમિંગ મળી જાય, લોકોને ખબર હોય ફિલ્મ છે. સો એઝ એન એક્ટર અમને બહુ સિક્યોરિટી ફીલ થાય કે યાર ફિલ્મ પણ એવી બનશે, એ પ્રેઝન્ટ પણ એવી રીતે થશે અને રિલીઝ પણ એવી રીતે થશે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ. ગુજરાતી ઓડિયન્સે છેલ્લા 10 વર્ષમાં મેં જેટલી ફિલ્મો કરી મને એટલો બધો પ્રેમ આવ્યો છે કે હું તો પહેલાં એમને થેન્ક યુ કહીશ. અને આ તો એવી ફિલ્મ છે જે આપણી રગની વાત છે, આપણે આજુબાજુની વાત છે, એટલે તમને એટલી બધી મજા આવશે. એનું હ્યુમર પણ બહુ ગુજરાતી છે અને સાથે સાથે યુથને પણ મજા આવે, પેરેન્ટ્સને પણ મજા આવે, બચ્ચાઓને પણ મજા આવે. એવી રીતે અમે એક સ્ક્રિપ્ટ ઘડવાનો ટ્રાય કર્યો છે કે કોઈને ઓકવર્ડ ના લાગે ફિલ્મ જોતી વખતે. બધા સાથે જાય, લોકો આખું ટોળું લઈને જાય, સોસાયટી જાય તો વાંધો ના આવે. એવી રીતે ફિલ્મ છે કે તમે એકવાર જોશો તો તમે કહેશો કે ચલો આ 15 જણાની ટિકિટ હવે બુક કરાવો. જોજો જોડે આમ તો હું જોડાયેલી હતી. મારી એક વેબ શો પણ જોજો પર છે, મસ્ત મિલાપ, અને હમણાં મહારાની પણ આવી જશે જોજો પર. તો એ રીતે તો હું જોડાયેલી હતી, પણ આ વખતે હું જોજો જોડે બહુ જ શૂટ પહેલાંથી જોડાયેલી છું, એટલે કંઈક અલગ અનુભવ. અને વેરી એક્સાઇટેડ વર્કિંગ વિથ ઓલ ઓફ ધીસ પીપલ, કારણ કે બધા જ બહુ સરસ દિશામાં કામ કરી રહ્યા છે અને મને ખાતરી છે કે આ ફિલ્મ કર્યા પછી મને ઘણું બધું શીખવા મળશે. કેરેક્ટર તો અત્યારથી કહી દેશું તો ક્યાંથી તમને મજા આવશે, જેનું અમે હજી શૂટ પણ નથી કર્યું. પણ એટલું કહીશ કે તમે મને અત્યાર સુધી જે કેરેક્ટર્સમાં જોઈ છે એ બધાથી અલગ છે. અને એક એવું કેરેક્ટર છે કે જે કરવામાં તમને આમ લિટરલી એક્શન પહેલાં એવું થાય કે ઓકે મહેનત કરી લઈએ, એટલે મહેનત કરવા મળે એવું કેરેક્ટર છે. યુવાઓને એટલું જ કહીશ કે ગુજરાતી ફિલ્મ્સ હોય કે કોઈ પણ દેશની કોઈ પણ ફિલ્ડ હોય, એ યુથના હાથમાં વધારે છે. અને જો એ લોકો સાચી રીતે મહેનત કરશે, સાચી ડેફિનેશન એમને ખબર હશે કે એક્ટર એટલે શું કે કોઈ પણ ફિલ્ડમાં, તો આઈ થિંક બધું બહુ સારી દિશામાં જશે. અને મહેનત બધી જ જગ્યાએ જરૂરી છે, મહેનત વગર કંઈ જ નથી મળતું. બહુ સરસ, બહુ એક્સાઇટેડ છે અમે બધા. આઈ થિંક આ આખું ગ્રુપ પહેલી વખત ભેગા થઈને કંઈક સરસ મજાનું કરી રહ્યું છે. અને મજા એ વાતની છે કે બધા અમે લોકો સહેમતી સાથે આ ફિલ્મ આગળ એક સાથે લઈ જઈ રહ્યા છે, તો બહુ મજા આવશે. આઈ થિંક જોજો અને ઇન્ટેન મીડિયા મૂવી વર્સ સ્ટુડિયોઝ પાસે એટલા બધા રિસોર્સિસ છે કે જે મેઇન ચેલેન્જ જે હોય છે અમારી કે ફિલ્મ લોકો સુધી પહોંચે કે ભાઈ આ ફિલ્મ રિલીઝ થવાની છે, ફિલ્મનું આ નામ છે, ફિલ્મના મુખ્ય કલાકારો આ છે, ફિલ્મની લગભગ ઘણી વાર્તા આ રીતની છે. એ બધું જે પહોંચાડવા પાછળ જે મહેનત છે એ મને લાગે છે કે આ બંને પ્રોડક્શન હાઉસ મળીને બહુ સરસ રીતે બહુ ખૂબી સાથે નિભાવી દેશે. અને રહ્યું ક્રિએટિવિટી વાળું વાત, તો અમે કલાકારો છે, અમારા ડિરેક્ટર છે, જે સ્ક્રિપ્ટ અમે લોકોએ લખી છે, એ આઈ હોપ કે એ બધું ભેગું થઈને પણ એમને એફર્ટને જસ્ટિફાય કરી શકે. સર આઈ થિંક વાર્તા બધું એની પર જ છે. ઓટીટી કે થિયેટર એ માધ્યમ છે. સારી વાર્તા જો લોકોને ખબર પડે કે ભાઈ આ વાર્તા સારી છે, આ લોકોને બીજા અમારા આજુબાજુના લોકોએ જોઈને એમને મજા આવી છે, તો એ લોકો ગમે તે કરીને પહોંચી જાય છે. અને આ વર્ષે તો અમે જોયું છે કે ઓટીટી તો છે જ, આપણે કોવિડ ચાલ્યું ત્યારથી ઓટીટી તો આપણે જોઈએ જ છે, પણ ફરી લોકો થિયેટર તરફ જઈ રહ્યા છે, ફરી એ થિયેટરનો એક્સપિરિયન્સ લેવા એ લોકો જઈ રહ્યા છે. તો જેમ કે જ્યારે આવી કોઈ ફિલ્મ બનાવતા હોઈએ કે જે એક એક્શન કોમેડી છે, તો હવે તમે એ જોયું કે કોમેડી હંમેશા ભાઈબંધો સાથે કે ગ્રુપમાં જોવાની વધારે મજા આવે, કે એકલા જોવામાં એટલું ના હોય. એક્શન સિક્વન્સીસના જે દ્રશ્યો છે એ મોટા પડદા પર જોવાની વધારે મજા આવે. તો આ બંને વસ્તુ મળીને અમને એમ છે કે આ એક થિયેટર એક્સપિરિયન્સવાળી ફિલ્મ પહેલાં છે. તો જ્યારે બી આ થિયેટરમાં આવે તો અમે લોકો એ જ ઈચ્છીશું કે લોકો એમના ભાઈબંધો સાથે, પરિવાર સાથે, બધા સાથે જઈને આ ફિલ્મને એઝ અ કમ્યુનિટી માણે અને એક થિયેટરનો એક્સપિરિયન્સ સાથે એમને 100% બહુ વધારે મજા આવે.